ગોટા ખાઈને ગોટા મત વાળો ભજન માં ભાઈ જે બોલો બા જે બોલવાથી તમન પાપ ને થાય મારા બા. આપણે રામદેવપીર બાપાના સાનિધ્યમાં બેઠા છીએ. આજે આપણે પ્રથમ જે મેળાવડો કર્યો તો એને કેટલો સમય થયો બા? 2 વર્ષ થયા? 2.5 વર્ષ થઈ ગયા. હવે 2.5 વર્ષમાં તમે વિચાર કરો તો કોઈ ભજન બોલવામાં નહીં. આ લક્ષ્ય આ જે બોલવામાં નથી આવતી વાત તો ભજન છે ને તમને ફાવશે બા. ખરેખર અમારે ના આપવું પડે તો અમને એવું લાગે, કારણ કે હું તમારે આ 2.5 વર્ષથી કોઈ 2 વાણી બોલવા વાળો ભગત પ્રગટ નથી છો, કોઈ બાઈ પ્રગટ નથી છું. જો આ કોઈને ઉતર્યું નહીં બા. આ વાત શું છે બા ખબર છે? આ હું બેહી એટલે હમણાં મેરુભાઈએ કીધું હતું કે પેલા એક બળદીયું હતું ને, બળદીયું બા મારા જેવું ડૂબળું બગાયો ખૂબ બળજી. એટલે અમારે મેરુજી ભાઈ જેવા મહાપુરુષ સંત હતા, કીધું કે એટલે આ ભાગી જેમ ઓમ છે કે શું કરું, આ બગાયો ખૂબ બળજી છે બા. થોડી શાંતિ રાખો, એ મેલી દો એક બાજુ. એટલે કેમ કરો, આ તળાવડામાં જોપરા ને તમે તળાવમાં પાણીમાં રહો ને તો બગાયું તમને ન વળગી. એટલે બળવંતભાઈ સાહેબ આ તળાવમાં પેલો બળદીયું જુપા ડૂબળું તો બગાયા વાળું આખો દાડો મજા કરી પાણીમાં, એક બગાઈ ના આવી. હોજ પડી અને પાછા ફેર નીકળ્યા એટલે પેલી આરે બેઠી હતી બધી વળગી. એટલે આ હોય ને બધાને બગાયો વળગી. આ ભજન બેઠે એટલી ઘડી પછી પેલી બગાયો વળગી. એટલે જય ગુરુ મહારાજ. કારણ કે આ યાદ ના આવે, પેલી બગાયો આપણે વળગે ને મેરુભાઈ બા, બધાને વળગી પણ આપણે ઓમે થોડું લક્ષ્ય રાખો, કારણ કે આ આપણા માટે છે અને પેલું શેના માટે છે? એ સંસારિક વ્યવહારો માટે છે. આ આપણું જીવન મુક્ત કરવા માટેનું ભજન છે બા. સોપડો કદાચ આપણે પરમાત્માના ધામમાં જઈને કોરો લઈને જશે તો બા શું થશે? કોરો સોપડો નહીં લઈ જવાનો બા. હમણાં પેલા કે છે ને કે જીવા ભાઈએ તમે શું શું કર્યું? આ તો કોઈ કર્યું નથી, પણ ઉલટું જે લાવ્યું તું એ ખોયું. એટલે આપણે ખોવાનું નહીં બા, આપણે વધારવાનું છે. કારણ કે શું કીધું છે કે જીવન જોબન રાજમત, જીવન જોબન રાજમત અવિચળ રહે ના કોઈ, જીતી જાવો સત્સંગ મત જીવન કા ફળ. આપણું જીવન સુધરી જાય બા. ભજનમાં પરમાત્માના નોમમાં એટલી બધી તાકાત છે ને બા. એટલે તમને ગુરુ મહારાજના ચરણે જવાથી, સંતોના સાનિધ્યમાં જવાથી તમારું જીવન ધન્ય બની જાય બા. અમે તો બા આ 2 વર્ષથી 2.5 વર્ષથી હું આવું છું રામાપીરના મંદિરે, પણ અમારા બધા સંતો બેઠા પણ એક ભજન તૈયાર નહીં કર્યું બા. બોલો તમે વિચાર કરો, એક ભજન બોલતા નહીં. આ હરૂપજી ને બધા આપણે જે વાતો આપણે બધા એટલે ધંધો તો કરવો પડશે, પણ અમે થોડું લક્ષ્ય રાખો બા. અને ભજન કેવું પરિપ્રકમ કરો બા કે કારણ ગાવા બજાય હરી ન મળે. પછી કોઈ નાહે ધોએ હરી ન મળે બા. તમે નીગો તો ચાલશે, સત્સંગ ને કરો તો ચાલશે, પણ રેણી મતથી રેણી જોઈશે બા. રેણી પરિપક્વ તમારી થશે તો રેણી થી કેણી આવશે બા. અને કેણી તમારી દૂર દૂર ખીલશે બા. કારણ કે
ભજન એક મારા જેવા ભગત હતા ને કીધું, કોઈ મહાપુરુષના ચરણે જો કે બાપુ મારે ભજન કરવું છે, પણ મારે ભજન કેવું કરવું છે, દૂર 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 મારી ગામડે ગામડે હજારો ગાઉ મારી નોમના થાવી જોઈએ કે બહાર થાય થાય. પણ તન જો ખબર છે બા, ભજન 4 ખનું આવે, હે કે ભજન 4 ખનું આવે. પહેલો ખ ખમ્માનો, બીજો ખ ખવડાવવાનો, ત્રીજો ખ ખર્ચવાનો અને ચોથો ખ ખમિયાવાનો. હા પણ બધે ખપી જવું પડે બા, તો ભજન આગળ વધે ને કે કોઈ મેળ પડશે. હરી હરી અમારે પાનાચંદ સાહેબે સાકીમાં કીધું છે બા, ભજન કરવા ભેગા થયા ભગતપણાનો મનમાં ભાવ, હું ત્યાં હરી નહીં મળે પાના એ વાતની છે અજાણ. તમે વિચાર કરો, કદાચ હું પદ થઈ જાય તો ભજન ન થાય બા. અને કીધું ને મેરુભાઈએ કે ભક્તિ ખોડાની ધાર, હવે ખોડાની ધાર તો ખરી બા, પણ ધાર ખોડાની ધારનો મર્મ તો આપણને સમજાવવો જોઈએ ને. ખોડું કહેવાય છે ને તલવાર. હવે બા તલવારની ધારે માથે આપણે હેડાય ખરા? હા, તલવારની ધાર માથે આપણે હેડાય બા? ના હેડાય. પણ તલવારની ધાર માથે શું હેડે બા? કીડી જેવા બની જવું પડે તો એ ખોડાની ધાર બા. કીડી હેડે કે ના હેડે બા? કીડી હેડે. એવા જેના બની જવું પડે. ભગત જો કદી ભગત બનો ને તો તમે જુઓ તો કેટલાય વાતો કરતા હોય. આ ભગતડા કહી એ તો એમ મરજી આવે એમ, પણ જગત તો વાતો કરે બા. એટલે જગતના ઓહે આપણે હેડવાનું નહીં. જગત તો જગદીશ છે. જગત કર આ બેઠા બધા માપ કાઢવા વાળા છે, ફૂટપટ્ટી માપી એ કરશે બાહો જગત કરશે. તમે કેવા છો એ ખબર છે, માપ નીકળી જાય. એટલે જગત એ જગદીશ છે બા. જ્યારે રામચંદ્ર ભગવાન, વશિષ્ઠ બાપુ અને ઋષિ વિશ્વામિત્ર આ બધા સંતોની સભામાં જ્યારે આવું સંમેલન સંતોનો સત્સંગ થતો હતો, એ વખતે વશિષ્ઠ બાપુને કીધું કે નારદ ઋષિ બોલ્યા કે બાપુ બ્રહ્મનું સ્વરૂપ શું? બ્રહ્મનું સ્વરૂપ શું? તરકે બા સંત ઋષિ વિશ્વામિત્ર અને વશિષ્ઠ બાપુ માન થઈને બેસી ગયા બા. બોલવાનું બંધ કરી દીધું. માન થઈને બેસી ગયા. થોડી વાર સીન કે તમે બાપુ બોલ્યા ના, બ્રહ્મનું સ્વરૂપ શું? તારે વશિષ્ઠ બાપુ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તકે આ દેખાય શું બા? કે તારી કલ્પના બા. જગત કેની ઊભું કર્યું? બોલો ખરી બાપુ, જગત કોની ઊભું કર્યું બા? કારણ કે આપણે ઊભું કર્યું. આપણી કલ્પનાથી જગત પ્રગટ થયું. અને જગત ખરું પણ જગદીશ. કારણ કે કઈ રીતે? જાગીને જોવું તો જગત દિશે ને ઊંઘમાં અટપટ ભેદ પાસે બા. આ તો બધા આપણે ઊંઘમાં બધા આવળ હવળ દેખાય, પણ જો જાગો તો જગદીશ છે બા. જગત છે જ ને, જગત મિથ્યા અને જગદીશ છે બા. પણ જો કદી જગતમાંથી તમે જગતની આંખે જુઓ ને બા, તો જગત છે ન કે જગદીશ છે બા.
એક દાડો હમણાં સાહેબે જીવન સાહેબની વાણી બોલીને જીવન સાહેબ જ્યારે ગોગાવતરમાં ભજન કરવા આયા ને બા એ વખત ભીમ સાહેબ ભજન કરવા આયા ને જીવન સાહેબને ખબર પડી કે લે આ બા જો ભજન થોય છે તે ભજન કે બા આ ભજન તમે બંધ કરી દો બા ભજન બંધ કરી દો બા એટલે જીવન સાહેબને તેઓ જઈ નાગાચંદ સાખટિયાને તેઓ ભજન કરતા હતા અને ભીમ સાહેબ અહીંયા જીવન સાહેબ જઈ અને બોલ્યા કે મારે ભજન બંધ કરાવવું છે પણ થોડી વાર બેઠા એટલે એક ભજન બે ભજન સાંભળ્યું જીવન સાહેબ બોલીને જ આપ્યા થોડીક વાર સી અને 5 ગામોના આમંત્રણ આયા બા કેટલા ગામોનો એક જ દાડો અને એક જ બીજને દિવસે પોચ આમંત્રણ આયા ભીમ સાહેબે વિચાર કર્યો ભીમ સાહેબ અરે પેલા બધા બેઠા હતી એને કે બાપુ છે એક અને 5 જગ્યાએ હાજરી કઈ રીતે આપશે બા એકે પેલા નાગાર્જુન સાકટિયા બોલ્યા કે બાપુ તમે આ એકી દાડે પોચ પાઠની જોટ પ્રગટાવવાનો આને પાઠના ભજન રાખવાનું આ આમંત્રણ લ્યો છો અને તમે કઈ રીતે બાપુ આ નિભાવશો કે તો નિભાવવા વાળો મારો નાથ જબરો છે બા મારી શી તાકાત છે અને જીવન સાહેબે નક્કી કરી દીધું કે 5 જગ્યાએ જો કદાચ આ ભીમ સાહેબ જો કદી ભજન બોલતા હોય તો મારે અમને 17 ને 18 ગુરુ ભીમ સાહેબ ને કરવા છે બા તમે વિચાર તો કરો આ જ્યારે બીજનો પાઠનો સમય આવ્યો એટલે જીવન સાહેબ ઘોડી માથે બેઠા જોબ ઉડાડ મજેવડી આવા પોચ ગોમમ ફરીને છેલ્લે પોચમાં ગોમે આયા એટલે બાપુ ભજન બોલતા હોય ને એની જે એક જ ભજનની અદબ વાળતા હોય ને જીવન સાહેબ ભીમ સાહેબના પગમ લોબા હેઠ થઈ ગયા બા કે બાપુ મારા માથે હાથ ધરો ને મને દીક્ષા આપો કે જીવન પારકે ઘેર તહેવાર અને પારકે ઘેર આ મેળ ન પડે બા તારે એ તો કે ઘેર પાઠ રાખવો પડે તારે કે આવતી બીજના મારે અહીંયા ભજન બધા મંડળને મારું નોતરું છે ને બધાજો વ્યાયામ કરતા કરતા 1 પાઠ 2 પાઠ 3 પાઠ 4 પાઠ 5 પાઠ 6 પાઠ ને 7 પાઠ કર્યા સાહેબ કેટલા પાઠ કર્યા 7 પાઠ કર્યા જીવન સાહેબે પણ એમને દીક્ષા ના આપી સાહેબ તમે વિચાર કરો જેટલી સંપત્તિ હતી એ ભગવાનના ભજનમાં બધી વાપરી નાખી અને છેલ્લે 7મા પાઠે કઈ ન રહ્યું કે બાપુ હવે તો મારા કને સંપત્તિ નથી રહી હવે મને કંઈક સમજણ આપો કે જીવન મેળ ન પડે ટાઈમ નથી તક આવે તો આપો એ કે તું મજૂરી કરે કપાસનો સમય છે કપાસમાં મોણસું દાડીએ જોઈને એ મજૂરી કરીને લાય અને તું એકલો ને તું તારી ધર્મ પત્ની જાલુબાદ 2 મજૂરી કરીને આવો કે બાપુ હું કરું પણ મારી જાલુઈ તો કોઈ દાડો કદી ઘરનો ઉંબરો વેચીને જો બાર ગોમમાં પગ મૂક્યો નહીં બા તો કે 2 ને મજૂરી કરવી પડે અને 2 મજૂરી કરી અને 7મો પાઠ સવારમાં 4 વાગ્યા અદપ વાળી અને ભીમ સાહેબ હેડ્યા એટલે જીવન સાહેબ મેલવા હેડ્યા પણ ના આલ્યો પાછો ઉપદેશ ના આલ્યો અને જીવન સાહેબ હેડતા જંગલમાં જા બાપુને મેલવાન થોડું વન આવ્યું એટલે જીવનને એક વર્ષે શ્રાવણ બીજી વર્ષે ભાદરવો ભા 2 ઓખે ઓહની ધાર હેડે છે ભીમ સાહેબ પાછળ લમણો વાળે અને
ખબર પડી ભીમ સાહેબને કે હવે બરાબર લોઢો તપુ છે બાપ, અને હવે ગણ મારવાનો સમય આવ્યો છે બાપ. કે એ જીવન હું ચકમક ભૂલી ગયો છું બા. હા, હું ચકમક લાયો નહીં બા. ચકમકમાં કોઈ સમજણ પડે ને કોઈ નાય પડે બા. ચકમક એટલે આપણે પેલા પેટીઓ નથી બા. પેટીઓ નથી એટલે કોઈ ઓહડાની હોય, બોરડીની હોય, ચીપડાની હોય, ફેરવીને જેવતા કરતા બા. અને કે બા હું ચકમક નહીં ભૂલી ગયો છું તો થોડો જેવતા લેતા મારે સલમ પીવી છે. કે બાપુ હવે હું વગડામાં હું જેવતા ચોથી લાવું તો ભીમ સાહેબે માયા રચી અને એક ઝૂંપડું દેખાડ્યું કે પેલી કોઈક ઝૂંપડું છે અહીંયા જા કદાચ મળી જશે. એટલે અહીંયા જેવતા લેવા જા કે બાપ મને થોડો જાગતો આપો, મારા ગુરુ મહારાજને ભીમ સાહેબને સલમ પીવી છે બા. માંથી એક 16 વર્ષની બાઈ હાથમાં પોહલી ભરી અને હાથમાં એંગારા લઈને નીકળી. તમે વિચાર કરો બા. એટલે ભીમ સાહેબ તેઓ બેઠા છે ને જીવન સાહેબના ચક્કા નરમ થઈ ગયા બા. કે આ બાઈ 16 વર્ષની બાઈ છે, જો હાથમાં પોહલી ભરીને આવી મારે શેમાં લેવો? એટલે પાછા ઉડ્યા કે બાપુ મને ઠામ આલો, ઠામ આલો. કે જીવન પોતે ઠામ બની જાય, ઠામ વિના ન ઠેરે. આ તો ભલી વસ્તીનો ભોગ. અને અહીંયા જીવન સાહેબ જંગલમાં ઉપદેશ આપ્યો તો ભીમ સાહેબે. અને આ જીવનને શું કીધું જીવન સાહેબે પછી? કે હતો ભીમ મળ્યાને ભ્રમણા ભાગી. ભીમ મળ્યા ભ્રમણા ભાગી. એ જીવન હતો રાત ને થઈ ગયો દી. ભીમ મળ્યા ને ભ્રમણા ભાગી, હતી રાત ને થઈ ગયો દી. અજવાળા આજ મારે ગુરુજી મળ્યા ને અજવાળા. તમે વિચાર તો કરો બા. ભીમ સાહેબે જીવન સાહેબને ઉપદેશ આપ્યો અને કીધું કે બા હોય તો કોઈ ઠાઠ કે પાઠ કોઈ નથી. એ જીવન કોઈ ના જુએ. સમજવું છે તારે ને સમજાવવું છે મારે. સત્સંગ બેનો હોય બા. સત્સંગ બેનો, ગુરુ ને શિષ્યનો, ભજન એકનું. હોઠકંઠ હાલે નહીં, સેજે સિમરણ થાય. ઓનું નામ ભજન આ એકલા, બીજા કોઈનું ને ભાઈ એકનું પોતાને જ ભજન કરવાનું. અને આ કરશે શું કરશે બા? મનોમંજન. આ મનનું મંજન થાય છે. આ મનમાં કઈ વિકારો હોય ને એ વિકારો કાઢવા માટે આ બધા કરવા પડે બા. મનના જે કઈ સંકલ્પ વિકલ્પ હોય ને એ કાઢવા માટે મનોમંજન. મનોરંજન ને હો બા, મનોમંજન. મનોરંજન તો ભંડ ભવાયા કરી બા. એ મનોરંજન કહેવાય. આ મનોમંજન. મનમાં કઈ આપણા અશુદ્ધ વિચારો હોય, કૂડ, કપટ, ઈર્ષા, અદેખાઈ, લાલચ, લોભ, કામ, ક્રોધ, આરાય જો કદી મોંથી નીકળી જાય ને તો મેળાઈ જાય બા. એમાં બોલ્યા છે આપણા જૂનાગઢના નરસિંહ મહેતા ભગત. તો રામ સમરો રઘુવંશ મણિ હરે પાપનો નાશ. કાળ